નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે સેક્શન સી ની અંદર જે ચેપ્ટર નંબર 11 છે એના પાર્ટ 3 ની અંદર આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જે છે સેક્શન સી ની અંદર જે 11મું ચેપ્ટર છે એમાં પાર્ટ નંબર 3 ની અંદર જે છે આપણે મહત્વના દાખલા જોવાના છે. હજુ સુધી તમે ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે, જેથી કરીને આવનારા વિડીયો છે તમને ઝડપથી પ્રાપ્ત થઈ શકે. આપણે સેક્શન બીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે ને આજે જે છે એ સેક્શન સીનું સંપૂર્ણ સોલ્યુશન થઈ જશે. આપણે નવા વિડીયો જ્યારે બનાવીશું તેમાં સેક્શન ડીનું જે છે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જેમાં વિજ્ઞાન વિષયની અંદર પણ જે છે મટીરિયલ જે છે તમને મળી જશે, સોલ્યુશન મળી જશે અસાઇનમેન્ટનું. તો ફટાફટ કરો અને ચેનલ પર જોડાઈ જાઓ. તો આજે જે છે આપણે દાખલા નંબર 7 થી છે વિદ્યાર્થી મિત્રો, આપણે એની જે છે એ સોલ્યુશન કરવાના છીએ. તો એના માટે જે છે અહીંયા દાખલા નંબર 7 કહે છે કે એક ગોરો જે છે એ ધાતુના ગોરાનો જે વ્યાસ છે એ 4.2 સેમી છે. જો તેના દ્રવ્યની ઘનતા જે છે 8.9 ગ્રામ સેમી ઘન હોય તો તેનું દર શોધો. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક સમજો. જો આપણે કોઈક ગોરો હોય અને એ ગોરાનું જો આપણે દળ શોધવું હોય ને તો દળ શોધવા માટે તમારા જોડે બે વસ્તુ હોવી આવશ્યક છે. એક તો ઘનતા હોવી જરૂરી છે અને બીજું જે છે એનું ઘનફળ હોવું જરૂરી છે. શું હોવું જરૂરી છે? ઘનફળ હોવું જરૂરી છે. જેમ કે અહીંયા આપણને ઘનતા આપી દીધી છે, આપણે શું શોધીએ? પહેલા ઘનફળ શોધીએ. તો ઘનફળ શોધવા માટે આપણને પાઈ અને આર ની જરૂર પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાઈની કિંમત તો આપણે 22/7 લઈ લેવાના છીએ અને આર જે છે એ આપણને વ્યાસ ઉપરથી મળી જશે. વ્યાસ આપણને 4.2 સેમી જે આપ્યો છે એના આપણને d/2 કરીએ તો 2.1 મળે છે, જેને આપણે પોઈન્ટ દૂર કરીએ એટલે આપણે તો છેદમાં કેટલા વડે જે છે 10 મૂકવા પડે, જેથી કરીને ગોરાનું જે ઘનફળ છે એનું 4/3 પાઈ આર નો શું છે તો કે ઘન છે. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ કે જે 4/3 છે ગુણ્યા 22/7 એ આપણને પાઈની કિંમત મળી છે અને આર નો ઘન એનો મતલબ કે 21/10 છે. કેટલી વખત લખવાના છે તો કે 3 વખત લખવાના છે. આ 21 ના હું ભાગ પાડું 3 × 21 તો અહીંયાથી 3 દૂર થશે, 7 અને 7 અંશ અને છેદમાંથી દૂર થશે, જેથી કરીને અહીંયાથી 4 વધ્યા, અહીંયાથી 22 વધ્યા, અહીંયાથી 21 વધ્યા અને અહીંયાથી 21 વધ્યા. હવે છેદમાં 10 ગુણ્યા 10 ગુણ્યા 10 કરો એટલે 10 ગુણ્યા 10 એટલે 100, 100 ગુણ્યા 10 એટલે 1000. અને ઉપરનો જે ગુણાકાર કરો તમે 4 ગુણ્યા 22 ગુણ્યા 21 ગુણ્યા 21 તો આપણને 38,800 ને જે છે એ કેટલા મળે છે તો કે 8 મળે છે. કેટલા મળે છે? 38,808 મળે છે. હવે ભાગ્યા આપણે જો 1000 કરીએ તો અહીંયા જે છે એ 3 સંખ્યા પછી જ્યારે આપણે પોઈન્ટ મૂકીએ તો 3 સંખ્યા પછી આપણે જ્યારે પોઈન્ટ મૂકીએ વિદ્યાર્થી મિત્રો તો આપણને જે મળે છે એ ઘનફળ કેટલું મળે છે? 38.808 સેમીનું શું મળે છે તો કે ઘન મળે છે. આ આપણને શું મળી ગયું તો કે ઘનફળ મળી ગયું. હવે જો આપણે કોઈક દર શોધવું હોય તો હમણાં જ મેં કીધું કે દર બરાબર ઘનફળ ગુણ્યા ઘનતા. તો ઘનફળ આપણને અહીંયા મળી ગયું છે 38.808 ગુણ્યા આપણે કેટલા કરીએ છીએ તો કે ઘનતા આપણને 8.9 આપ્યા છે, જેથી કરીને અહીંયા 38.808 છે. હવે જુઓ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 3 સંખ્યા, જેથી કરીને આ પોઈન્ટ દૂર કરવા માટે મેં છેદમાં કેટલા 1000 વડે જે છે એ ભાગ કર્યો છે અને અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે, જેથી કરીને 89/10. હવે તમે અહીંયા 89 અને 38,800 ને 8 નો જ્યારે ગુણાકાર કરશો ત્યારે તમને કેટલો જવાબ મળશે તો કે 34
53,912 જવાબ મળશે. 34, 53, 900 ને કેટલા જવાબ મળશે? 12 જવાબ મળશે. હવે ને અહીંયા 1000 ગુણ્યા 10 એટલે કે છેદમાં કેટલા થઈ ગયા? 10,000. તો 1, 2, 3, 4 સંખ્યા કાપીને અહીંયા તમે પોઈન્ટ મૂકશો એટલે આપણને 345.3912 ગ્રામ જે છે એ આપણને શું મળે છે? તો કે ધાતુના ગોળાનો દળ મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે સરળ રીતે જે છે આપણે દાખલા ગણવાના છે. તમે જે અસાઇનમેન્ટની અંદર જે દાખલાઓ સોલ્યુશન કરશો એવા જ દાખલાઓ જે છે તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવશે. તો તમે એક વખત દાખલો ગણવાથી જે છે વિદ્યાર્થી મિત્રો નહીં આવડી જાય. એક વખત દાખલા ગણવાથી તમારે એક વખત વિડીયોને પોઝ કરવાનો છે. વિડીયો જોયા પછી કે કેવી રીતથી દાખલો ગણાય છે, ત્યાર પછી તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ વધશે અને આવનારા જે છે જેટલા પણ જે છે સેક્શન ડીના જે સમ્સ આવવાના છે એ તમે સરળતાથી ગણી શકશો. તો આવી જ રીતે જે છે અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે દાખલા નંબર જે છે એ 8 જોઈએ છે, જેની અંદર કીધું છે કે તાંબાના અર્ધ ગોળાના વાટકાની અંદરનો વ્યાસ જે છે ને એ કેટલો આપ્યો છે? 10.5 સેમી આપ્યો છે. તેની અંદરની સપાટીને જે છે આપણે 100 સેમી સ્ક્વેરના 16 રૂપિયા લેખે કલાઈ કરવાનો ખર્ચ છે. તો આખો જે અંદરનો જે ભાગ છે ને એ અંદરના ભાગ કેટલો છે એ આપણે તો શોધવો પડે. અર્ધ ગોળાની અંદરનો જે ભાગ છે એ શોધવો પડે કે નહીં? અને એ શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે અર્ધ ગોળાકાર વાટકાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. ક્ષેત્રફળ શોધવું હોય તો તમારા જોડે આર હોવો જોઈએ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે 10.5 છે એના આપણે અડધા કરીએ તો આપણને કેટલો મળી જાય? તો કે આર મળી જાય કે નહીં? તો જો અહીંયા પોઈન્ટ દૂર કર્યો છે ને તો છેદમાં કેટલા લખ્યા છે? 10. જેમ કે d/2 કરીએ તો ડીની જગ્યાએ કેટલા લખો છો? 10.5 ના છેદમાં 2. હવે આ પોઈન્ટ દૂર કરું છું તો 105 ના છેદમાં 2 તો છે જ, ગુણ્યા કેટલા થશે? તો કે 10. એટલે અહીંયા આ રીતે 2 ગુણ્યા 10 આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. હવે તમે ધ્યાનપૂર્વક સમજો કે 105 ના હું ભાગ પાડું તો 21 પંચા 105 થાય અને 10 ના હું ભાગ પાડું તો 5 દુ 10 થાય. તો અંશ અને છેદમાંથી 5 દૂર થયા એટલે અહીંયા ઉપર 21 વધે અને અહીંયાથી 2 ગુણ્યા 2 એટલે કેટલા બચ્યા? તો કે 4 બચ્યા. આ શું મળી આપણને? આરની ત્રિજ્યા. એટલે આર બરાબર 21 ના છેદમાં કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 4 છે. હવે આપણે જ્યારે ક્ષેત્રફળ શોધવું હોય અર્ધ ગોળાકાર જે છે એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે 2πr². તો 2π ની કિંમત 22 ના છેદમાં 7, આર જે છે 21 ના છેદમાં 4 કેટલી વખત લખવાના છે? વર્ગ છે એટલે 2 વખત. હવે તમે જોઈ શકો છો તો અહીંયા 3 ગુણ્યા 7 એટલે 3 સિક્કા 21 થયા. 21 ના ભાગ પાડે એટલે તો જો અહીંયાથી 7 દૂર થયા. પછી ધ્યાનપૂર્વક જોજો, અહીંયાથી આ 4 ના હું ભાગ પાડું 2 દુ 4 અને અહીંયા 21 ના ભાગ પાડું 11 દુ 22. તો અહીંયાથી આ 2 ગયા અને 2 અંશ અને છેદમાંથી ગયા તો ઉપર કેટલા વધ્યા? 11. અહીંયાથી 3, અહીંયાથી 21 ના છેદમાં અહીંયા ફક્ત કેટલા વધ્યા? તો કે 4. હવે તમે ઉપરના ત્રણેયનો ગુણાકાર કરો તો 11 તરી 33 અને 33 ગુણ્યા 21 કરો એટલે તમને જે છે એ કેટલા મળે છે? તો 11 તરી 33. 11 તરી 33 કેટલા? 11 તરી 33 ગુણ્યા તમે અહીંયા કેટલા કરો છો? તો કે 21 કરો છો. તો બે સંખ્યા હોવાથી 0 બરાબર. પછી 2 તરી 6, 2 તરી 6, 1 તરી 3 અને અહીંયા 1 તરી કેટલા થશે? 3. જેથી કરીને સરવાળો કરીએ તો 3, 6 3 9 અને અહીંયા કેટલા મળે છે? તો કે 6 મળે છે. એટલે 693 ના ભાગ્યા અહીંયા કેટલા કરવાના છે? તો કે 4 કરો તો 4 એકા 4, 2 બચ્યા, ઉપરથી ઉતાર્યા 9, 7 ચોક 28, જેથી કરીને 1 વધ્યા અને ઉપરથી ઉતાર્યા 3 એટલે 4 તરી કેટલા થશે? 12 થશે. કેટલા થશે? 12. 1 અને પોઈન્ટ મૂકો એટલે આપણને 173 પોઈન્ટ અહીંયા આપણને કેટલા મળે છે? તો કે 25 મળે છે. કેટલા મળે છે? 173.25. વિદ્યાર્થી મિત્રો તમારે ગુણાકાર પણ કરવા પડશે અને ભાગાકાર પણ કરવા પડશે. હવે તમે ધ્યાનપૂર્વક સમજો,
અહીંયા મેં એટલા માટે જે છે આ દાખલા ઓલરેડી ગણીને મૂક્યા છે, કારણ કે જો હું અહીંયા ગણતરી કરવા જાઉં છું તો દાખલા જે છે એ વિડીયો જે છે આપણો એ ખૂબ લાંબો થઈ જાય છે, અને જ્યારે લાંબો વિડીયો થાય એટલે તમને જે છે એ જોવાની અંદર પણ કંટાળાજનક લાગે છે. જેથી કરીને આપણે જે છે ઓલરેડી આ દાખલાની જે છે અહીંયા ગણતરી કરી છે, અને હું તમને સરસ રીતે આ દાખલા સમજાવી રહ્યો છું. જેથી કરીને અહીંયા હવે 100 સેમી ને જે વિસ્તારને કલાઈ કરવાનો જે ખર્ચ હતો ને કેટલા રૂપિયા હતો વિદ્યાર્થી મિત્રો? 16. હવે આપણા જોડે કેટલી વિસ્તાર છે? તો કે 173 પોઈન્ટ કેટલા છે? તો કે 25 છે. હવે એને કલાઈ કરવાનો ખર્ચ જો કરીએ આપણે તો અહીંયા જો 100 અંશમાંથી ક્યાં આવી જાય? છેદમાં આવી જાય, અને 173.25 છે ઉપર આવી જાય. આવી રીતે ચોકડી ગુણાકાર થયો, હે ને? તો 173.25 માંથી આ પોઈન્ટ પછી બે સંખ્યા જાય એટલે છેદમાં કેટલા લખ્યા? 100 લખ્યા. ઓલરેડી આ અંશમાંથી છેદમાં તો આવ્યા હતા. હવે 16 નો ગુણાકાર તમે આની જોડે કરો તો 17,325 ગુણ્યા કેટલા થશે? તો કે 16 થશે. બે સંખ્યા હોવાથી 0, 1 5 5, 2 3 7 અને 1, એટલે કે 1 5 5, 1 2 2, 1 3 3, 1 7 7 અને 1 1 1. 6 5 30 વધી પડી 3, 6 2 12 ને 15 વધી પડી 1, 6 3 18 ને 19 વધી પડી 1, 6 7 42 ને 43 વધી પડી 4, 6 1 6, 6 4 10 થશે. કેટલા થશે? 10 થશે. જેથી કરીને 0 0 વધી પડી 1, 9 ને 10 ને 2 12 વધી પડી 1, 2 3 ને 3 6 ને 7 અને અહીંયા 7 ના 7 અને અહીંયા 2. જેથી કરીને અહીંયા આપણને 27 7 200 જે છે આનો ગુણાકાર મળે છે, અને ભાગાકાર તમે જો આનો ભાગ ચલાવીએ તો 100 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જશે? તો કે 10,000 થઈ જશે. આ રીતે તો 1 2 અહીંયા અંશ અને છેદમાંથી 0 બચે છે. હવે બે સંખ્યા કાપીને તમે પોઈન્ટ મૂકો એટલે આપણને 27 પોઈન્ટ કેટલો જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો? 72. એટલે કે આપણને ખર્ચ જે ક્ષેત્રફળને કલાઈ કરવાનો જે ખર્ચ છે 27 પોઈન્ટ કેટલા છે? તો કે 72 છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે જવાબ આપણને આપવાનો છે. જો તમે મારાથી પણ પહેલા જવાબ જે છે આપી જ શકતા હો તો તમે તમારો જે જવાબ છે એ કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. અને જો તમે ગાંધીનગર વિસ્તારની અંદર રહેતા હો તો અમારું જે ઓફલાઈન ટીચિંગ ક્લાસીસ છે જેનું નામ છે જ્યોતિ ક્લાસીસ, એ જ્યોતિ ક્લાસીસ જે છે જ્યોતિ ક્લાસીસ એ સેક્ટર 24 છે, ત્યાં અંબાજી ચોકની બાજુમાં લોકેટેડ છે. અને કોઈ પણ ઇન્ક્વાયરી હોય 6 થી 12 ધોરણ માટે તો તમે અમે 81 60 94 46 95 નંબર પર જે છે કોન્ટેક્ટ કરીને તમે જણાવી શકો છો. હવે આપણે જોઈએ છે દાખલા નંબર 9, જેમાં કીધું છે મોનિકા પાસે 551 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળો કેનવાસનો એક ટુકડો છે. તે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યા વાળો શંકુ આકારનો તંબુ બનાવવા માટે જે છે એ કરે છે. હવે ટાંકા લેવા અને કાપવામાં 1 મીટર સ્ક્વેર જેટલું કેનવાસ બગડે છે, તો તંબુનું જે છે ને એ ઘનફળ મેળવો. હવે તંબુનું વિદ્યાર્થી મિત્રો ઘનફળ મેળવવું હોય ને આપણે તંબુનું ઘનફળ, તો તંબુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર અને h છે. હવે માની લો કે અહીંયા આપણને ત્રિજ્યા આપી દીધી છે. ત્રિજ્યા કેટલી આપી છે? તો કે 7 આપી છે. હવે અહીંયા આપણને h જરૂર છે, તો h જે છે એ આપણે શંકુના ક્ષેત્રફળ ઉપરથી મેળવી શકીશું, હે ને? કેવી રીતે? ચલો સમજીએ. તો માની લો કે કુલ 551 મીટર ક્ષેત્રફળ હતું, એમાંથી 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ બગડે છે. તો આપણા જોડે હવે જે ક્ષેત્રફળ બચે છે એ 550 મીટર સ્ક્વેર છે. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r l. ક્ષેત્રફળ અહીંયા 550 લખીએ છીએ, અહીંયા 22/7 લખીએ છીએ, r ની જગ્યાએ 7 લખીએ છીએ અને અહીંયા l લખીએ છીએ. આ અહીંયા જો 7 અંશ અને છેદમાંથી દૂર થાય છે એટલે 22 અંશમાંથી ક્યાં આવે? છેદમાં આવે છે. જેથી કરીને અહીંયા l બચ્યું છે, તો l ને કરતા બનાવીને 500 ને અહીંયા 500 ને
50 ભાગ્યા તમે કેટલા કરો તો 22 કરો તો તમને જવાબ મળી જાય. શું કરો છો? 550 ભાગ્યા જે છે એ તમે 22 કરો એટલે તમને જે છે જવાબ મળી જાય છે. શેનો? L નો. આપણે શેની જરૂર છે? H ની. હવે તમને ખબર છે કે જો આપણા જોડે L હોય, R હોય તો H જે છે આપણે આના ઉપરથી મેળવી શકીએ છીએ તો કે L² બરાબર H² પ્લસ R². આ ચેપ્ટર જે છે એ તમને સેક્શન બી માં પણ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? સેક્શન બી માં પણ જોવા મળે છે, જ્યાં આપણે આ ચેપ્ટરના સંપૂર્ણ જે છે 15 દાખલાનું સોલ્યુશન કરાયું છે. તો તમને R કેવી રીતે શોધી શકો છો, H કેવી રીતે શોધી શકો છો, તિર્યક ઊંચાઈ જે છે એ કેવી રીતે મેળવી શકો છો, એ સંપૂર્ણ વિડીયો જે છે તમને મારી ચેનલ પર મળી જશે. જો તમારે સેક્શન સી ની અંદર ચેપ્ટર નંબર 11 વ્યવસ્થિત રીતે શીખવું હોય તો પહેલાં તમે ચેપ્ટર નંબર 11 નો સેક્શન બી જે છે એનો વિડીયો ખાસ તમે જોજો, જે તમને ત્યાં સંપૂર્ણ સોલ્યુશન આસાનીથી સમજાય એવી રીતે મેં તમારા માટે બનાવ્યું છે. તો અત્યારે જે વિડીયો નીચે ચેનલની અંદર સ્ક્રોલ કરીને જુઓ અને ત્યાર પછી જે છે સેક્શન સી જુઓ, તમને ક્યાંય પણ નાની મોટી તકલીફ નહીં પડે એની ખાતરી મારી છે. તો અહીંયા આપણને L જે છે મળી ગયો છે, R આપણા જોડે છે, તો H શોધવો જે છે આપણને સહેલું પડે છે, કારણ કે L² બરાબર H² પ્લસ R². L ની જગ્યાએ 25 નો વર્ગ 625 થાય. H શોધવાનો છે. 7 નો વર્ગ 49, એ પેલી બાજુ જશે એટલે સ્થાન બદલાશે એટલે નિશાની બદલાશે, જેથી કરીને 625 માંથી 49 જાય એટલે 576 બરાબર H² રહેશે. હવે બંને બાજુ જે આપણે વર્ગમૂળ કાઢીએ તો આપણને ખબર છે કે 576 કોનું વર્ગમૂળ છે? 25 નું વર્ગમૂળ છે, એટલે H ની કિંમત આપણને 25 સેમી-મીટર મળે છે. હવે મારે તંબુનું જો ઘનફળ મેળવવું હોય તો એનું સૂત્ર છે 1/3 પાઈ R²H. તો 1/3 ગુણ્યા 22/7 ગુણ્યા R ની જગ્યાએ કેટલી વખત 7 લખીશ? 2 વખત 7 લખીશ, ગુણ્યા H ની જગ્યાએ 24. તો જો અહીંયાથી 7 દૂર થયા, અહીંયા હું ભાગ પાડું તો 3 × 8 = 24, તો અહીંયા 3 દૂર થયા, તો વધ્યું શું? અહીંયાથી 22, 7 અને અહીંયાથી 8 વધ્યા. ત્રણેયનો જો ગુણાકાર કરો તો 1232 મીટર સ્ક્વેર એટલે કે 1232 મીટર સ્ક્વેર જે છે એ તંબુનું શું મળે છે? તો કે ઘનફળ મળે છે. શું મળે છે? ઘનફળ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે છે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયોને સ્ટોપ કરીને જે છે આ તમે જોઈ શકો છો. હવે દાખલા નંબર જે છે એ આપણે જોઈએ છે 10મો. તો એક ગોળાનું ઘનફળ આપ્યું છે અહીંયા 1437 મિશ્ર અપૂર્ણાંક 1/3 સેમી ઘન છે. તો આ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું છે. જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે છે ને એ 4R² છે. 4πr². હવે તમે જો અહીંયા ક્યાંય પણ જે છે આપણને ત્રિજ્યા આપી નથી, તો ત્રિજ્યા આપણે કેના ઉપરથી મેળવીશું? ઘનફળ ઉપરથી મેળવીશું. તો ખાસ ધ્યાનપૂર્વક સમજજો. માની લો કે હું તમને એક નાનકડી જે છે કિંમત દ્વારા સમજાવું છું. માની લો કે 2, 5 અને અહીંયા 3 હોય. એનો મતલબ આ મિશ્ર અપૂર્ણાંક છે અને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો જો આનો ગુણાકાર આની જોડે થાય અને ઉપર જોડે સરવાળો થાય. જેમ કે 2 તરી 6 અને 6 વત્તા 5 એટલે કેટલા થાય? તો કે 11. કેટલા થાય? 11 થાય. અને એના છેદમાં કેટલા થયા? 3. ફરીથી હજુ એક ઉદાહરણ આપું છું. અહીંયા માની લો કે 5 હોય, અહીંયા 2 હોય, અહીંયા 1 હોય. તો આના જોડે શું થશે? ગુણાકાર. અને જે જવાબ આવે ઉપરના જોડે શું થશે? સરવાળો. જેમ કે 5 દુ 10, 10 વત્તા 1 એટલે 11 છેદમાં કેટલા થયા? 5. હવે માની લો કે તમને અહીંયા જે મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે એ 1437 1/3 છે. 1437 1/3. એનો મતલબ આના જોડે શું થશે? ગુણાકાર થશે. તો અહીંયા જુઓ 3 × 21 કેટલા? 21 વધી પડી 2, 3 દુ 6, 6 અને 2 8.
3 ચોક 12 વધી પડી 1, 3 એકા 3, 3 ને 1 4. આના જોડે શું થયો? ગુણાકાર કરે. તમે આવી રીતે પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, હે ને? જે જવાબ આવશે એ કેટલા થશે? 42 81 વત્તા ઉપર આવે એના જોડે સરવાળો એટલે આપણને 42 81 ની જગ્યાએ 82 ના છેદમાં કેટલા મળે છે? તો કે 3 મળે છે. કેટલા મળે છે? 3 મળે છે. 43 81 મળે છે. 43 81. ચલો ફરીથી કરી જોઈએ. અહીંયા ના નકળી જાય છે વિદ્યાર્થી મિત્રો, ગુણાકારમાં આપણાથી કંઈક નાની મોટી ભૂલ થઈ છે. 1437 છે ને? 1437. ઓકે, ચલો 1437 ગુણે આપણે 3 કરીએ છીએ. ઓકે, ચલો 3 સિત્તા 21 વધી પડી 2, 3 તરી 9, 9 ને 11 વધી પડી કેટલા થશે? તો કે 1 થશે. તો 3 ચોક 12, 12 ને 1 13 વધી પડી 1, 3 એકા 3 ને 4. ચલો 43 11 વત્તા આ 1 કરીશું એટલે કેટલા થઈ જશે? 43 12 થશે. આ રીતે મિશ્ર અપૂર્ણાંક જે છે એને આપણે શુદ્ધ અપૂર્ણાંકની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા ફેરવ્યું છે. હવે જો ઘનફળનું સૂત્ર તમને ખબર જ છે, 4/3 પાઈ r નો ઘન છે. જેથી કરીને ઘનફળ અહીંયા કેટલું આપ્યું છે? તો કે 43 12 ના છેદમાં 3, અહીંયા 4 ના છેદમાં 3 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા r નો ઘન. હવે જો છેદ સમાન હોય એટલે 3 અને 3 છેદમાંથી દૂર થઈ ગયા. હવે જે સંખ્યા છેદમાં છે તેને સામેની તરફ મોકલીએ તો અંશમાં જશે, અને જે સંખ્યા અંશમાં છે નીચેની તરફ આવે તો છેદમાં જશે. જેથી કરીને 196 ગુણ્યા 22 કરીએ તો આપણે અહીંયાથી 22 કટ થશે, અને 196 ગુણ્યા અહીંયા 7 વધ્યા છે લખીએ છીએ, છેદમાં 4 વધ્યા અહીંયા લખીએ છીએ. હજી 196 ના આપણે ભાગ ચલાવીએ તો 49 ગુણ્યા 4 કરીએ તો અહીંયાથી 4 દૂર થશે. હવે અંશમાં કેટલા રહ્યા? 49 ગુણ્યા 7. એનો જો આપણે ગુણાકાર કરીએ તો 343 મળે છે. બંને બાજુ ઘનમૂળ કાઢીએ તો 343 કોનું ઘનમૂળ છે? 7. હવે આપણને r ની કિંમત જે છે અહીંયા મળવા પાત્ર છે. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 4 પાઈ r નો સ્ક્વેર. તો 4 અહીંયા છે ગુણ્યા પાઈની કિંમત 22 ના છેદમાં 7 અને r નો સ્ક્વેર એટલે 7 ગુણ્યા 7. તો અંશ અને છેદમાંથી 7 દૂર થયા તો અહીંયા શું વધ્યું? 4 ગુણ્યા 22 ગુણ્યા 7. તમે 7 ચોક 28 થાય. 28 ગુણ્યા તમે 22 કરો એટલે તમને કેટલા મળી જશે? તો કે 616 સેમી સ્ક્વેર. આ જે છે ગોળાની વક્ર સપાટીનું શું મળી ગયું? તો કે ક્ષેત્રફળ મળી ગયું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે જે છે દાખલો ગણવા પડે. અને હવે આવા પ્રકારના જો દાખલા તમારે ગણવા હોય તો એના માટે ખાસ તમને પોઈન્ટવાળા છે ગુણાકાર આવડતા હોવા જોઈએ, ત્યાર પછી સરવાળા આવડતા હોવા જોઈએ, ત્યાર પછી વર્ગ આવડતા હોવા જોઈએ, અને વર્ગમૂળ પણ આવડતું હોવું જોઈએ, અને ઘન આવડતું હોવું જોઈએ, અને ઘનમૂળ પણ આવડતું હોવું જોઈએ. આ જે છે આટલી વસ્તુ જો આવડતી હોય તો આ ચેપ્ટરમાંથી તમે પૂરા માર્ક્સ મેળવી શકો છો. અને હજુ સમય છે ધોરણ 10 માટે. તમારે 9મા ધોરણની પરીક્ષાઓ જેવી પૂરી થશો એવી જ તમે ધોરણ 10ની તૈયારી સ્ટાર્ટ કરશો. તો પાયાની અંદર આ બધી વસ્તુનો સમાવેશ કરજો તો ધોરણ 10ની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. ચલો, આના પછીનો આગળનો દાખલો જોઈએ છે જેની અંદર જે છે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1256 સેમી સ્ક્વેર હોય તો ઘનફળ શોધો. હવે અહીંયા પણ આગળના દાખલાની જેમ જ વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્ષેત્રફળ આપી દીધું છે, પરંતુ જો ત્રિજ્યા અહીંયા આપણને ક્યાંય મળી નથી. તો ત્રિજ્યા મેળવવા માટે આપણને જે ગોલકનું જે છે ઘનફળ જે છે એની કિંમત અહીંયા લખીશું 4 પાઈ r સ્ક્વેર. તો ઘનફળ અહીંયા આપ્યું છે 1256 બરાબર 4 ગુણ્યા પાઈની કિંમત 3.14 ગુણ્યા r નો સ્ક્વેર. હવે પોઈન્ટ પછી અહીંયા બે સંખ્યા છે એટલે આપણે પોઈન્ટ દૂર કર્યો એટલે છેદમાં કેટલા વડે ભાગ ગુણ્યું? તો કે 100 વડે. હવે તમે જોઈ શકો છો તો કે જે સંખ્યા અંશમાં છે બરાબરને પેલી બાજુ જાય તો છેદમાં જાય, અને જે સંખ્યા છેદમાં છે સામેની તરફ જાય તો અંશમાં જાય. હવે 1256 ના આપણે જે ભાગ ચલાવ્યા એમાં 314 ગુણ્યા 4 કર્યા તો અહીંયા 314 અંશ અને છેદમાંથી ગયા અને અંશ અને છેદમાંથી 4 ગયા.
તો અંશમાં કેટલા વધ્યા 100, અહીંયા આરનો સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ કાઢ્યું તો આરની કિંમત કેટલી મળી? 100 કોનું વર્ગમૂળ છે? તો 10નું. હવે જો ગોલકનું ઘનફળ શોધવું હોય તો 4/3 પાઈ આરનો ઘન. તો 4/3 પાઈની કિંમત અહીંયા જે છે 314 મેં ડાયરેક્ટ 100 લખી છે અને આરની જગ્યાએ આરની કિંમત 3 વખત 100 લખી છે. તો જો અહીંયા 100 છે અને આ બંનેનો ગુણાકાર કરું તો 10 10 100 થાય, તો આ બંને દૂર થયા. હવે અંશમાં કેટલા વધ્યા? 4, 314 અને 10 વધ્યા. આ ત્રણેયનો માની લો કે અહીંયા ગુણાકાર કરું છું તો 4 × 10 એટલે 40 થયા અને અહીંયા કેટલા મળ્યા છે? 314. ગુણાકાર કરું તો અહીંયા ચોગું 16 વધી પડી 1, 4 × 4 ને 1 5, 4 તરી 12, કેટલા મળે છે? 12 ના છેદમાં અહીંયા 3 કરો તો અહીંયા 12,560, કેટલા? 12,560. 12,560 ભાગ્યા અહીંયા કેટલા કરવાના છે? 3. તો 3 ચોક 12, અહીંયા 0 થઈ ગયા, ઉપરથી ઉતાર્યા 5, તો 3 એકા 3, 5માંથી 3 ગયા તો 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 6, એટલે 3 અઠ્ઠા કેટલા થયા? તો કે 24, 26માંથી 24 જાય તો 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 0 અને 3 છંગ કેટલા થયા? તો કે 18 થયા. કેટલા બચ્યા? તો કે 2 બચ્યા. હવે અહીંયા પોઈન્ટ મૂકીને અહીંયા 0 મૂકો તો હવે જો આ 2 જે છે અહીંયા આવી ગયા પાછા. એટલે અહીંયા કેટલા મૂક્યા આપણે? 4186. ત્યાર પછી અહીંયા જે 2 વચ્ચે શેષ વધી એ ઉપર મૂકી અને જેના વડે આપણે ભાગ ચલાવ્યો એ ક્યાં મૂક્યા? છેદમાં. આ રીતે ગોલકનું ઘનફળ જે છે મિશ્ર અપૂર્ણાંકની અંદર આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જે છે આજના દિવસ માટે વિદ્યાર્થી મિત્રો આટલું જ. ફરીથી મળીશું નવા વિડીયો. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા જે સેક્શન ડીના વિડીયો છે તમને સરળતાથી પ્રાપ્ત થશે. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો અને તૈયારી કરજો. જય હિન્દ, જય ભારત.